નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિરણ પટેલ। આજે આપણે ફરીથી એક નવા વિડીયોથી મળી રહ્યા છીએ। ધોરણ 11 અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 3 માંગ, જેમાં આપણે માંગનો વધારો ઘટાડો એટલે કે ગયા વિડીયોની અંદર આપણે મિત્રો માંગના વિસ્તરણ સંકોચનની વાત કરી હતી કે માંગનું વિસ્તરણ સંકોચન કોને કહેવાય, એની અનુસૂચિ અને એની આકૃતિ અને એની સમજૂતી। એ જ વસ્તુ આપણે અહીંયા માંગના વધારા ઘટાડાની અંદર સમજીશું। માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો આ બંનેમાંથી કોઈ એક પ્રશ્ન મિત્રો 100% પરીક્ષાની અંદર પૂછાય છે। તો આપણે માંગના વિસ્તરણ સંકોચનની વાત કરી હતી, એ સેમ માંગના નિયમ જેવો હતો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો અહીં પણ આપણે જે વાત કરવાની છે એને આપણે સમજીએ માંગના વધારા ઘટાડાને। તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે માંગનો વધારો અને માંગનો ઘટાડો કોને કહેવાય। તો અહીં આપણે જે પેલા પ્રશ્નમાં જો અન્ય પરિબળો યથાવત રહે એવો શબ્દ વાપરતા હતા, અહીં આપણે જો વસ્તુની કિંમત સ્થિર રહે, યાદ રાખજો બે શબ્દો બિલકુલ વ્યસ્ત છે। પેલામાં આપણે અન્ય પરિબળો સ્થિર રહે છે અને અહીંયા આપણે વસ્તુની કિંમત સ્થિર રહે છે। વિસ્તરણ સંકોચનની અંદર અન્ય પરિબળો સ્થિર રહે છે અને વસ્તુની કિંમતમાં વધઘટ થાય છે। અહીંયા વસ્તુની કિંમત સ્થિર રહેશે અને અન્ય પરિબળોમાં ફેરફાર થશે। સમજીએ, જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થતા માંગમાં એટલે કે માંગ જે વધે છે તેને માંગનો વધારો કહે છે અને માંગ જે ઘટે છે તેને માંગનો ઘટાડો કહે છે। જોઈ શકો છો મિત્રો, એકદમ સરળ છે, ખાલી શબ્દને બદલવાની જરૂર છે। વિસ્તરણ સંકોચનની અંદર આપણે વિસ્તરણ સંકોચનમાં શું જોયું હતું કે અન્ય પરિબળો સ્થિર યથાવત રહેતા હતા, અહીં આપણે વસ્તુની કિંમતને સ્થિર રાખી છે અને અન્ય પરિબળોમાં ફેરફાર કર્યો છે। જ્યારે વિસ્તરણ સંકોચનની અંદર અન્ય પરિબળો સ્થિર રાખતા હતા અને વસ્તુની કિંમતમાં વધઘટ કરતા હતા, અહીંયા આપણે અન્ય પરિબળોમાં વધઘટ કરીએ છીએ। જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થતા હવે તમને એમ થાય કે અન્ય પરિબળો કયા, તો કે ગ્રાહકની આવક, અન્ય ભવિષ્યના ભાવોની અટકળ, ગ્રાહકોની રુચિ પસંદગી, આ જે આપણા જે અન્ય પરિબળો છે એ અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને એના કારણે જે માંગ વધે છે એને માંગનો વધારો કહેવામાં આવે છે। અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે જે માંગ ઘટે છે એને માંગનો ઘટાડો કહેવામાં આવે છે। ફરીથી વ્યાખ્યા બોલું છું, જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને માંગમાં જે વધે છે એટલે કે માંગ જે વધે છે તેને માંગનો વધારો કહે છે અને માંગ જે ઘટે છે તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે। તો આ થયો માંગનો વધારો ઘટાડો। જો વસ્તુની કિંમત સ્થિર રહે એટલે કે યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જે માંગ વધે છે તો તે માંગનો વધારો છે અને જે માંગ ઘટે છે તો તે માંગનો ઘટાડો છે। તો આ વાત કરી આપણે માંગના વધારા ઘટાડાની। હવે આપણે એની આકૃતિ દોરીએ। એની પહેલાં આપણે એની જે અનુસૂચિ છે એ અનુસૂચિને સમજીએ, જે કાલ્પનિક આપણે બનાવવાની છે। આની અંદર ખાસ યાદ રાખજો મિત્રો, જે અનુસૂચિ આપણે બનાવીશું, જે આ કાલ્પનિક અનુસૂચિ છે એ કાલ્પનિક અનુસૂચિની અંદર અહીંયા જેમ આપણે પહેલામાં પણ કિંમત અને માંગ લેતા હતા એ જ પ્રમાણે આની અંદર પણ કિંમત અને માંગ લેવાનું છે, પરંતુ આની અંદર આપણે એટલું સાચવવાનું છે
કે આની અંદર જે છે એ વસ્તુની કિંમતને સ્થિર રાખવાની છે. જોજો, જો વસ્તુની કિંમત સ્થિર રહે તો હવે આપણે વસ્તુની કિંમત સ્થિર રાખવી છે તો આપણે વસ્તુની કિંમત 2 પર સ્થિર રાખી દઈએ. બધામાં સ્થિર જ રહેશે. વસ્તુની કિંમત સ્થિર રહે છે અને માંગની અંદર શું થાય છે? ફેરફાર થાય છે. આ તમે જોઈ શકો છો. શબ્દ છે એના આધારે આપણે અનુસૂચિ બનાવી કે જો વસ્તુની કિંમત સ્થિર રહે, વસ્તુની કિંમત સ્થિર છે કેટલા રૂપિયા? 2 રૂપિયા. અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે માંગ વધે છે અને માંગ ઘટે છે તો એ વધારો ઘટાડો છે. તો વસ્તુની કિંમત છે અહીંયા તમે જોઈ શકો છો. અને જ્યારે વસ્તુની કિંમત 2 છે ત્યારે તેની માંગ 2 એકમ છે. હવે વસ્તુની કિંમત 2 પરથી ઘટીને જ્યારે એટલે કે વસ્તુની કિંમત જે છે એ યથાવત રહેશે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જે આ માંગ ઘટે છે તો એને કહેવામાં આવે છે માંગનો ઘટાડો. અને વસ્તુની કિંમત સ્થિર છે, અન્ય પરિબળોના ફેરફારને કારણે જે અહીંથી માંગ 2 પરથી જે માંગ વધીને 3 થાય છે તો એ છે માંગનો વધારો. તો આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિ દોરીશું, એકદમ સરળ છે. જેમ આપણે માંગના વિસ્તરણ સંકોચનની આકૃતિ દોરી હતી તે જ પ્રમાણે ઓ એક્સ ધરી છે, ઓ વાય ધરી છે. ઓ એક્સ ધરી પર માંગ છે અને ઓ વાય ધરી પર કિંમત છે. હવે પ્રશ્ન એ થાય કે ઓ વાય ધરી પર તો કિંમત તો 2 જ સ્થિર આપી છે તો આપણે એ જ પ્રમાણે લખવાનું કે ધારો કે આ 1, આ 2 અને આ 3. અહીં પણ આપણે 1, 2 અને 3. તો હવે આપણે યાદ એટલું રાખવાનું છે કે અહીંયા વસ્તુની કિંમત સ્થિર છે. કેટલા પર સ્થિર છે? 2 રૂપિયા પર. તો તમે ઓ એક્સ ધરીને સમાંતર તમે એક લાઈન દોરી શકો છો જે તમારી કિંમત છે, પ્રાઇસ છે, બરાબર છે. તો એ આડી ધરી આપણે દોરી જે વસ્તુની કિંમત સ્થિર છે. હવે આપણે જોવાનું છે કે જ્યારે 2 રૂપિયા છે ત્યારે તમે જોઈ શકો છો કે 3 પ્રકારની માંગ થાય છે. અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે 1 એકમ માંગ થાય છે, અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે 2 એકમ માંગ થાય છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે 3 એકમ માંગ થાય છે. હવે આને આપણે વધારા ઘટાડામાં કેવી રીતે બતાવું તો હું તમને સમજાવું. હવે યાદ રાખજો કે જે માંગનો નિયમ છે હંમેશા ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ એટલે કે ઋણ ઢાળ ધરાવતો હતો. એટલે કે માંગ રેખા તો હંમેશા ઋણ ઢાળ ધરાવે છે એવું કહી શકાય. તો આ પ્રમાણે આપણે અહીં આ પ્રમાણે લાઈન પાડવાની છે. હું તમને પછી એની વિગતે સમજ આપું. ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ જાય છે એટલે આ માંગ રેખા છે આપણી થઈ ગઈ. હવે અહીંયા આપણે આપી દઈએ છીએ એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ. આ જે છે તે D1, D1, D2, D2, D3 અને D3. હવે તમને એમ થાય કે આ કેવી રીતે આપ્યું તો બહુ સિમ્પલ છે કે આપણે વસ્તુની કિંમત 2 લીધી છે અને આપણી પાસે માંગ 1, 2 અને 3 છે. તો માંગ 1, 2, 3 છે. જ્યારે 2 છે ત્યારે 1 એકમ પણ માંગ છે. વસ્તુની કિંમત 2 છે ત્યારે 2 એકમ પણ માંગ છે અને વસ્તુની કિંમત 2 છે ત્યારે 3 એકમ પણ માંગ છે. હવે આમાં વધારો કયો અને ઘટાડો કયો? તો અન્ય પરિબળોના ફેરફારને કારણે જે અન્ય પરિબળોમાં ફેરફાર આવ્યો અને એ ફેરફારને કારણે જે માંગ વધી એટલે કે જે આ બી પરથી સી પર ગઈ એટલે કે અહીંથી તમે જોઈ શકો છો કે અહીંથી બી પરથી એ સી પર જાય છે. તો આ શું છે? આ છે માંગનો વધારો. બરાબર. એ જ પ્રમાણે માંગ બી પરથી એ પર આવે છે એટલે કે એ જે માંગ છે એ બી પરથી જે એ પર આવે છે એને કહેવામાં આવે છે માંગનો ઘટાડો. એટલે કે વસ્તુની કિંમત 2 છે ત્યારે વૈકલ્પિક બિંદુ બી ઉપર એટલે કે D2 માંગ રેખા પર 2 એકમ માંગ છે, પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે બી પરથી માંગ રેખા એ પર જાય છે એટલે કે D1 પર જાય છે અને માંગ 1 એકમ થાય છે તો એ માંગનો ઘટાડો છે. એ જ પ્રમાણે બી બિંદુ પરથી સી બિંદુ પર જાય છે અને માંગ રેખા પણ D2 થી આગળ વધીને D3 તરફ જાય છે એટલે કે માંગનો વધારો જોવા મળે છે. તો
તો આ થયો માંગનો ઘટાડો, અને બી થી એ બિંદુ છે એ માંગનો ઘટાડો છે, અને બી થી સી બિંદુ છે એ માંગનો વધારો છે. હવે આપણે એની સમજૂતી લખવાની. આટલું થઈ જાય પછી આપણે એની સમજૂતી લખીએ. તો સમજૂતીમાં આપણે શું લખવાનું? તો આપણે જે અહીંયા દર્શાવેલું છે એ જ વસ્તુને આપણે એના બાયફર્કેશન કરવાનું છે. ધારો કે પહેલો પોઈન્ટ તો મેં તમને કહ્યું એ પ્રમાણે કોમન લખવાનો કે OX ધરી પર માંગ રેખા દર્શાવવામાં આવી છે. બીજો પોઈન્ટ બતાવવાનો OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. ત્રીજો પોઈન્ટ ABC એ વિવિધ માંગ રેખા પર દર્શાવેલા વૈકલ્પિક બિંદુઓ છે. હવે આપણે લખવાનો છે ચોથો પોઈન્ટ કરીને કે જ્યારે વસ્તુની કિંમત 2 સ્થિર છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે, જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા સ્થિર છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જે માંગ ઘટે છે, એટલે કે બી બિંદુ પરથી જે એ બિંદુ પર આવે છે, તો એને કહી શકાય માંગનો ઘટાડો. પછી પણ આપણે પોઈન્ટ લખી શકાય વસ્તુની કિંમત જ્યારે 2 રૂપિયા સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જે બી પરથી માંગ રેખા બી પરથી વધીને જે સી પર જાય છે, એટલે કે D2 પરથી D3 પર જાય છે, એટલે કે વસ્તુની માંગ 2 એકમ પરથી 3 એકમ પર જાય છે, તો એને કહેવામાં આવે છે માંગનો વધારો. તો આ પ્રમાણે તમે લખી શકો કે આ જે છે એ માંગનો વધારો ઘટાડો છે. આપણે ઓછામાં ઓછા 5 પોઈન્ટ લખીએ છીએ, વધુમાં વધુ આપણે 10-15 પોઈન્ટ બનાવવા હોય તો પણ બની શકે. પણ બહુ જ સિમ્પલ છે મિત્રો. ફરીથી હું આખી તમને હાઇલાઇટ આપી દઉં છું ઝડપથી. પ્રશ્ન છે માંગનો વધારો ઘટાડો. હવે એની વ્યાખ્યા બનાવવાની છે. કેવી રીતે? જેમ આપણે માંગનું વિસ્તરણ સંકોચન જોયું હતું એમ માંગના વધારા ઘટાડાની વાત કરીએ કે જો માંગના વિસ્તરણ સંકોચનમાં શું, જો અન્ય પરિબળો યથાવત રહે તો, અહીંયા આપણે જો વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર રહે તો અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જે માંગ વધે છે એને માંગનો વધારો કહે છે, અને જે માંગ ઘટે છે એને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે કાલ્પનિક અનુસૂચિ દોરી, અને એ આપણે કહ્યું એ પ્રમાણે કે વસ્તુની કિંમત સ્થિર છે તો આપણે 2 રૂપિયા કિંમત સ્થિર રાખી, અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે જે માંગમાં ફેરફાર થયો તમે જોઈ શકો છો કે 2 પરથી 1 પર જાય છે એ ઘટાડો છે, અને 2 પરથી 3 પર જાય છે માંગનો વધારો છે. આના આધારે આપણે આકૃતિ દોરી કે OX ધરી પર માંગ દર્શાવી છે, OY ધરી પર કિંમત દર્શાવી છે, અને 2 રૂપિયા કિંમત સ્થિર રાખી છે. એટલે આ ધ્યાન રાખજો, X ધરીને સમાંતર આવશે કારણ કે 2 રૂપિયા કિંમત સ્થિર છે આપણી. અને પછી માંગની અંદર આપણે વધારો ઘટાડો દર્શાવીએ છીએ, અને એના આધારે આપણે એની સમજૂતી લખવાની. તો આ થયો માંગનો વધારો ઘટાડો. તો મિત્રો કેવો લાગ્યો તમને પ્રશ્ન? ચોક્કસ કોમેન્ટ કરજો. અને આવા સરસ મજાના સરળ સમજૂતી તમને નવા વિડીયો મળશે તમને તમારી નોટિફિકેશનની અંદર. એટલે એના માટે તમે મારા યુટ્યુબ ચેનલ ડૉક્ટર કિરણ પટેલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને સૌથી પહેલાં મારા વિડીયો તમને મળે. અને જો તમે તમારા મિત્રોને જો વિડીયો શેર ના કર્યો હોય તો ચોક્કસ શેર કરજો, જેથી આ COVID-19ની પરિસ્થિતિની અંદર તમામ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. ફરીથી નવા વિડીયોથી મળીશું. થેન્ક યુ.